નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આગામી 2 મેના રોજ વડાપ્રધાન મોદી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં સંબોધશે જાહેર સભા। જુનાગઢ, પોરબંદર અને અમરેલી જિલ્લા માટે કરશે પ્રચાર। જિલ્લા ચૂંટણી અધિકારીની નવી પહેલ, હોટલ એસોસિએશન સાથે બેઠક યોજી મતદાન કરનાર નાગરિકને ભોજનમાં 60% વળતર આપવાની કરી જોગવાઈ। શહેરની યુવા પેઢીને વાંચન તરફ વાળવા અને વરિષ્ઠ નાગરિકોને પણ સારા પુસ્તકો ઉપલબ્ધ થાય તે માટે વાંચન વલોડું સંસ્થાનો નવતર અભિગમ। અને રામનવમી પછી હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરતા ઝાંઝરડા રોડના નાગરિકો વિશાળ શોભાયાત્રાને મહાઆરતીમાં જોડાયા સનાતન ધર્મના લોકો। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જુનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા, કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતમાં લોકસભાની 26 બેઠક માટે એટલે હવે આમ તો 25 બેઠક માટે જ્યારે 7મી મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેના પ્રથમ 2 દિવસમાં ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરશે. મળતી વિગત અનુસાર ગુજરાતના સ્થાપના દિને પીએમ મોદી ગુજરાત આવશે અને બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પ્રચાર સભાને સંબોધન કરશે. સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ ભાજપ વર્તુળમાંથી જાણવા મળ્યા પ્રમાણે બીજી મેના રોજ સવારે વડાપ્રધાન જૂનાગઢ આવશે. કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં પીએમ મોદી જૂનાગઢ ઉપરાંત પોરબંદર અને અમરેલી જિલ્લાના ભાજપાના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરશે અને વધુને વધુ મતદારો મતદાન કરીને ભાજપ ઉપર મતદાન કરે તે દિશામાં તે પ્રવચન આપશે. આમ પીએમ મોદીની જાહેર સભા કૃષિ યુનિવર્સિટીમાં યોજાશે તેમ ભાજપ વર્તુળમાંથી જાણવા મળ્યું છે. બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અનેક પ્રયાસો કરી રહ્યા છે. જેના ભાગરૂપે અનિલકુમાર રાણાવસિયાએ એક નવતર અભિગમ અપનાવ્યો. ગઈકાલે જૂનાગઢમાં હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન સાથે જિલ્લા કલેક્ટરે બેઠક કરી હતી. કલેક્ટર કચેરીના સભાખંડમાં આ બેઠકમાં જૂનાગઢ હોટલ એન્ડ રિસોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ કોટેચા તેમજ અન્ય હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકો સાથે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ વાતચીત કરીને સરવાળે એવું નક્કી થયું કે 7મી મે અથવા એના પછીને દિવસે જે કોઈ બ્લુ ટીક સાથેની આંગળી બતાવે આવા નાગરિકોને હોટલમાં ભોજન માટે 7% વળતર આપવામાં આવશે. દરમિયાન ફન રિસોર્ટના વિપુલભાઈ કોટેચાએ આ વાતનો સ્વીકાર કરતા કહ્યું કે વધુને વધુ મતદાન થાય તે માટે જ્યારે તંત્ર પ્રયાસ કરે છે, ત્યારે હોટલ એન્ડ રિસોર્ટ સંચાલકોની પણ જવાબદારી વધી જાય છે અને સૌએ હોંશે હોંશે જિલ્લા કલેક્ટરનો આ પ્રસ્તાવ સ્વીકારીને 7% વળતર આપવાની હા પાડી છે ને એ રીતે મહત્તમ મતદાનમાં પોતાનો સૂર. વિપુલ કોટેચા, ધ ફન લીવો રિસોર્ટ્સના ઓનર અને જુનાગઢ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ, આજરોજ જુનાગઢ ચૂંટણી કમિશનર શ્રી અને કલેક્ટર શ્રી જુનાગઢ દ્વારા હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના તમામ પદાધિકારીઓ અને મેમ્બર્સની મિટિંગ રાખવામાં આવેલી. મિટિંગનો ઉદ્દેશ્ય એ હતો કે જેટલું પણ બને એટલું વધારેમાં વધારે મતદાન થાય ને એના માટે થઈને એસોસિએશન તરફથી કાંઈ બી એવી ઓફર કરવામાં આવે કે ડિસ્કાઉન્ટ જે લોકો મતદાન કરી આવે છે અને હોટલમાં રેસ્ટોરન્ટમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, એ મતલબની અવેરનેસ માટેનો સાહેબનો પ્રયાસ હતો. અને એમાં તમામ હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના લોકોએ ઉત્સાહ બતાવ્યો છે. દર વખતે કરતા જ હોય છે, છતાં પણ આ વખતે વધારે ઉત્સાહ બતાવ્યો છે. અમારા મિત્ર ધ ગ્રાન્ડ પટેલ હોટલવાળા વિનુભાઈએ ઓલરેડી એ વસ્તુ સોશિયલ મીડિયામાં મૂકી દીધી છે. અમારા એસોસિએશન અને મારા ખુદ વતી એવું તમામ લોકોને પ્રાર્થના કરું છું કે જેટલું બને એટલું મતદાન વધારે થાય. આપને જેને પણ ઈચ્છા થાય એને મત આપજો, છેવટે નાટોને આપજો, પણ મતદાન વધારે થાય એના અવેરનેસ માટે થઈને સાહેબે બોલાવતા લોકો, તંત્ર, ગવર્મેન્ટ આટલું કરતા હોય ત્યારે આપણી ડ્યુટીમાં આવે કે આપણા મતદાનનો ઉપયોગ કરીએ. જય હિન્દ. મારું નામ વિશાલ વિનુભાઈ લાખાણી, પટેલ રેસ્ટોરન્ટના ઓનર તરીકે વાત કરી રહ્યો છું. ગઈકાલ જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા હોટેલ એસોસિએશન દ્વારા આપણે મિટિંગ રાખેલી હતી. જેમાં હોટેલ એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવેલું કે જે પણ મતદાન કરીને આવે એને અમે 7% ડિસ્કાઉન્ટ દેવામાં આવે. પણ અમારા દ્વારા અમારા રેસ્ટોરન્ટના જે પણ માલિકો છે એના દ્વારા એડિશનલ 3% ડિસ્કાઉન્ટ આપીને મતદારોને વધારે ડિસ્કાઉન્ટ મળી રહે અને વધારે મતદાન થાય એવું પ્રોત્સાહિત કરીએ એના માટે અમે 10% ડિસ્કાઉન્ટ રાખેલું છે. જે અમારી 3 બ્રાન્ચ, જેમ કે અમારી એક બ્રાન્ચ છે પટેલ રોડ હાઉસ, કાળવા ચોક, જુનાગઢ. બીજી બ્રાન્ચ છે પટેલ રેસ્ટોરન્ટ ડાઇનિંગ હોલ, બસ સ્ટેન્ડ સામે, પ્રિઝમ કોમ્પ્લેક્સ, અને સકરબાગ જૂની સામે પણ આવેલી છે ત્રીજી બ્રાન્ચ અમારી પટેલ રેસ્ટોરન્ટ બેન્ક્વેટ હોલ. આ 3 બ્રાન્ચ ઉપર અમે 10% ડિસ્કાઉન્ટ, કસ્ટમર બ્લુ ટીક માર્ક દેખાડશે એટલે અમે 10% ડિસ્કાઉન્ટ કોઈ પણ આપણે કોઈ થાળી લે છે કે છૂટક લે છે કોઈ પણ વસ્તુ ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જે મતદાન માટે અમારે પ્રોત્સાહિત થાય કસ્ટમરો માટે એવો અમારો પ્રયત્ન રહેશે. દરમિયાન આવતીકાલે 25મી એપ્રિલે જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી લડતા ઉમેદવારોને પોતાનું ખર્ચ ચૂંટણી શાખામાં રજૂ કરવા માટે ઓબ્ઝર્વર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. જૂનાગઢમાં ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે મોહમ્મદ ઝુબેરની નિમણૂક કરવામાં આવી છે. તેમણે તમામ ઉમેદવારોને પત્ર લખીને આગામી 25મી એપ્રિલે અત્યાર સુધીમાં ચૂંટણી માટે કેટલો ખર્ચ કર્યો એની સંપૂર્ણ વિગતો ચૂંટણી શાખામાં જમા કરાવવા તાકીદ કરી છે. ત્યારબાદ બીજો તબક્કો 2જી મે અને ત્રીજો તબક્કો 5મી મેના રોજ પણ કરવામાં આવશે તેમ જૂનાગઢ ચૂંટણી શાખાની યાદીમાં જણાવાયું છે.
જૂનાગઢની યુવા પેઢી વિદ્યાર્થી પેઢી વાંચન પ્રત્યે રસ રુચિ કેળવે અને સાથોસાથ નિવૃત્ત જીવન જીવતા સિનિયર સિટીઝનોને પણ સારા પુસ્તક ઉપલબ્ધ થાય તે માટે જૂનાગઢના કેટલાક પુસ્તક પ્રેમી મિત્રો દ્વારા વાંચન વલોણું નામની એક સંસ્થા કાર્યરત કરવામાં આવી છે, જેનું પ્રથમ ચરણ ગઈકાલે વંથલી રોડ ઉપર આવેલ લીલાબા પુસ્તકાલય ખાતે યોજાયું હતું. આ બેઠકમાં જૂનાગઢના પ્રબુદ્ધ નાગરિકોની સાથે સાથે વાંચન પ્રેમી લોકોને શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વાંચન વલોણું સંસ્થાની પહેલને આવકારતા જૂનાગઢના વનરાજભાઈ પટેલ તેમજ વાલ્મીકરાય વૈદે આ સંસ્થાને કેટલાક પુસ્તકો સપ્રેમ આપવાની જાહેરાત કરી હતી. બીજી તરફ જૂનાગઢના માતૃભાષા સંવર્ધન માટે હંમેશા ચિંતિત એવા પ્રોફેસર એલવી જોશી, અનન્ય વાચક એવા જ્યોતિબેન કોરડિયા અને અન્ય આગેવાનો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. રૂપાયતન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટીએ સંસ્થાના પ્રયાસને બિરદાવ્યો હતો અને વાંચે ગુજરાત અભિયાન વધુને વધુ વેગબંતું બને તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. આ તકે પ્રોફેસર અને કવિ ડોક્ટર રમેશ મહેતાએ પુસ્તકનું જીવનમાં મહત્વ અને પુસ્તકનો ઉપયોગ પુસ્તક અંગે વિસ્તૃતથી વિચારો રજૂ કર્યા હતા. જાણીતા પત્રકાર ધીરુભાઈ પુરોહિતે પણ સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન કર્યું હતું અને સરવાળે સૌ કોઈએ એક જ મતે અલગ અલગ રીતે આપણે પુસ્તક વાંચનનો વ્યાપ વધારીએ એવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. મેં જે લાઇબ્રેરીનો ત્યારે મેં જોઈ ઇલેક્શન યુનિવર્સિટીઓની લાઇબ્રેરીઓ પણ છે, પણ આ લાઇબ્રેરી પાયાની લાઇબ્રેરી. જ્યારે વાતો જતો ભાવક વળી મને ભાવક છે રાય અને તો પેલું પગથિયું ત્યાંથી ખૂબ જ સરસ રીતે અને કાળજી લેવાય છે. આ લાઇબ્રેરી અંગત રસ લે જે દંપતી રમેશભાઈને કરી રહ્યા છે, હવે એનો પ્રાણ જે પૂરે છે ને એને કારણે આ પુસ્તકો છે ને એ જીવતા યુવાનોને તો સંદેશ એ જ હોય, કિતાબો में जाओ पढ़ो, खुल के धूप में ना कर देखो, जिंदगी क्या है तो मोबाइल हटा के देखो. તો આ નવી પેઢી ત્યારે અત્યારે મોબાઈલમાં જે વ્યસ્ત થઈ ગઈ છે એને હટાવે એની પણ એ જવાબદારી છે. એના ચાંદામામાં શું છે, એક દિવસની વાર્તા શું છે કે વાતો થાય પેલા ભાઈ ભાંડુઓ છે કુટુંબમાં મોબાઈલ સિવાયની, અને વાત મંડાઈ ને એમાંથી વાર્તા નીપજે અને એમાંથી બીજુભાઈ બધે કઈ વાર્તાના ભાગ 1 થી 5 શરૂ કર્યા અને પછી એક આખો યુગ આથમી ગયો ને ટોમ એન્ડ જેરી ને ડોની મોર ને ઈ બધાય આવી ગયા. એ તમારી પરિબરી મારી ફળે હવે આ બધાય છે. એટલે પછી આપણે છેલ્લા સમયથી ખબર મોબાઈલ મેનિયા ચાલે છે કે મોબાઈલ થી કેમ મારા બાળક દૂર પૂછ્યો એક સવાલ, મારું બાળક મોબાઈલ છોડતું નથી, શું કરવું વળી? ત્યારે મોબાઈલનો સારામાં સારો ઉપયોગ કરીને પણ લોકો કવિતા, ગુજરાતી વાંચન, ગુજરાતી સાહિત્ય પ્રત્યે રસ રુચિ કેળવે એવી પહેલ પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. એક વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાનું મનપસંદ કાવ્યનું પઠન કરીને 90 સેકન્ડ એટલે કે 1.5 મિનિટમાં આ કાવ્ય એ વોટ્સઅપ ઉપર સેન્ડ કરી શકે છે. 1 મે સુધીમાં મોબાઈલ નંબર નોંધી લેશો 9054012412. આ નંબર ઉપર આપ વોટ્સઅપ કરીને આપનું મનપસંદ કાવ્ય કવિતા સેન્ડ કરશો અને એને યોગ્ય રીતે અમે પ્લેટફોર્મ આપીને આ સંસ્થા આગળ પણ પહોંચાડશે. તો આ વાંચન વલોણું સંસ્થાએ જે યુવા પેઢીને સોશિયલ મીડિયાના માધ્યમથી વાંચન સાથે જોડવાની એક પ્રવૃત્તિ શરૂ કરી છે, જેની જૂનાગઢમાં સરાહના થઈ રહી છે. દર્શક મિત્રો, સમાચારમાં આગળ વધીએ તે પહેલા સમય થઈ ગયો છે વિરામનો. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન
હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ
હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ યુનિવર્સિટી દ્વારા જૂનાગઢ શહેરની મધ્યમાં એટલે કે આંબાવાડી વિસ્તારમાં પણ એક નોબલ સ્ટડી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ નોબલ સેન્ટરમાં ધોરણ 11 અને 12 કોમર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી છે, જે વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12માં આગામી સમયમાં પ્રવેશ મેળવશે તેને માટે રજિસ્ટ્રાર ડોક્ટર જય તલાટી વિસ્તૃતથી વિગતો પૂરી પાડે છે. જો તમે ધોરણ 10 ની પરીક્ષા આપેલી છે અને ધોરણ 11-12 કોમર્સ કે આર્ટ્સમાં એડમિશન લેવા ઈચ્છો છો તો આ વિડીયો આપના માટે છે. ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં માર્ક્સનું ખૂબ જ વધારે મહત્વ હોય છે, કારણ કે ધોરણ 12ની પરીક્ષાના માર્ક્સને આધારે મેરિટ તૈયાર થતું હોય છે અને આ મેરિટના આધારે કોલેજમાં એડમિશન મળતું હોય છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ધોરણ 11-12માં સ્કૂલ સાથે ટ્યુશન પણ રાખતા હોય છે, પરંતુ સ્કૂલ અને ટ્યુશન બંનેની ભણાવવાની મેથડ અલગ અલગ હોય છે. તેમજ સ્કૂલમાં પણ સમય આપવો પડે છે વિદ્યાર્થીને, ટ્યુશનમાં અલગથી સમય આપવો પડતો હોય છે, તેથી વિદ્યાર્થીનો સમય પણ વધારે બગડતો હોય છે. આ ઉપરાંત બંને જગ્યાએ ફીસ ભરવી પડતી હોય છે, તેથી વિદ્યાર્થીને આર્થિક બોજ પણ વધારે આવે છે. આ તમામ સમસ્યાનું સમાધાન એટલે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જૂનાગઢની નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ એ એક એવી સ્કૂલ છે કે જ્યાં સ્કૂલના સમય દરમિયાન સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ આવી શકે. જેમ કે ધોરણ 11-12 કોમર્સમાં જૂનાગઢના જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સમાં જૂનાગઢના આશાદીપ ક્લાસીસના શિક્ષકોની ટીમ દ્વારા બેસ્ટ ટીચિંગ પૂરું પાડવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થી ધોરણ 12ની પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક્સ મેળવી શકે અને આ માર્ક્સને આધારે સારામાં સારી કોલેજમાં એડમિશન મેળવી શકે. જો તમે પણ ધોરણ 11-12 કોમર્સ કે આર્ટ્સમાં એડમિશન લેવાનો વિચારી રહ્યા હોય તો જૂનાગઢની નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલની આપણે ચોક્કસ મુલાકાત લેવી જોઈએ, અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કરીને પણ વધુ માહિતી મેળવવી જ જોઈએ. જૂનાગઢમાં ગઈકાલે મોડી સાંજ સુધી હનુમાન જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી થઈ હતી, પરંતુ સૌથી મોટો કાર્યક્રમ ઝાંઝરડા રોડ ખાતે ઉજવવામાં આવ્યો, જ્યાં સનાતન મંડળ દ્વારા
હનુમાન જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા દર્શકોને યાદ અપાવીએ કે આ અગાઉ રામનવમીના પર્વ ઉપર પણ જૂનાગઢમાં સૌ પ્રથમ વખત ઝાંઝરડા રોડ ઉપર ભગવાન શ્રી રામચંદ્રજીની એક યાત્રા નીકળી હતી. જ્યારે એમના જ પરમ ભક્ત એવા હનુમાનજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે ગઈકાલે ઝાંઝરડા રોડ ઉપર વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. રામાયણના પ્રસંગોની સાથે સાથે કેટલાક યુવાનોએ હનુમાનજીની વેશભૂષા ધારણ કરીને આ શોભાયાત્રામાં આકર્ષણ જમાયું હતું. ત્યારબાદ મહાઆરતીનો પણ કાર્યક્રમ યોજાયો. હજારોની સંખ્યામાં એકત્રિત થયેલ ઝાંઝરડા રોડના રહેવાસીઓ અને વેપારીઓએ ગઈકાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આકાશમાં આતશબાજી કરીને પવનપુત્રના જન્મદિવસની ઉજવણી કરી હતી. સાંજે 6 થી 8 વાગ્યા સુધી ઝાંઝરડા રોડ ઉપર નીકળેલી આ શોભાયાત્રાને કારણે આ વિસ્તારમાં એક ધર્મનો અનેરો માહોલ જોવા મળ્યો હતો અને લોકો રામ ભક્ત બન્યા હતા અને હનુમાનજી પ્રત્યે પોતાની ભાવવંદના પ્રગટ કરી હતી. શ્રી સનાતન હિન્દુ એકતા સમિતિ ઝાંઝરડા રોડ દ્વારા આજ રોજ હનુમાન જન્મોત્સવ દિવસે ઝાંઝરડા રોડ ઉપર ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે. તેમજ સાંજે 7:30 વાગે મહાઆરતી તેમજ એક નવો કાર્યક્રમ જૂનાગઢમાં સૌ પ્રથમવાર કરી રહ્યા છે સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા. ભવ્ય સામૂહિક હનુમાન ચાલીસા ઝાંઝરડામાં રહેતા દરેક સનાતનની પરિવારને હિન્દુ ભાઈઓ બહેનોને નિમંત્રણ આપું છું કે સાંજે 7:30 વાગે સામૂહિક હનુમાન ચાલીસા આપણે કરવાની છે રોડ ઉપર જ. અને સાંજે રાત્રે 8:30 વાગે સુંદરકાંડનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે અને સાથે ઝાંઝરડા રોડ તેમજ ઝાંઝરડા ગામના રહેવાસીઓને પ્રસાદીનો પણ આયોજન કરેલ છે. જય શ્રી રામ. જય શ્રી રામ, જય હનુમાન. આજ રોજ હનુમાન જન્મોત્સવના દિવસે ઝાંઝરડા રોડ સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ જગ્યાએ હનુમાન જયંતિની ઉજવણી થઈ હતી. સમાચારના અંતિમ ચરણમાં આપણે હનુમાન જયંતિનો અહેવાલ જોઈશું. અત્યારે લઈશું એક બ્રેક. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. દોલતપરામાં આવેલ રોકડિયા હનુમાન મંદિરે ગઈકાલે દિવસભર હનુમાન જયંતિ નિમિત્તે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સવારના જ હનુમાનજી મહારાજને તેલ, સિંદૂર અને આંકડાના હારથી અભિષેક કરીને હનુમાન જયંતિ પર્વની ઉજવણી શરૂ થઈ હતી. ત્યારબાદ હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડના પાઠ, સાંજે બટુક ભોજન અને મહાઆરતીના કાર્યક્રમમાં વોર્ડ નંબર 1ના નાગરિકો વિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહંત મનહરદાસ બાપુએ કહ્યું કે રોકડિયા હનુમાન મંદિરે ધર્મોત્સવની સાથે સાથે સમૂહ લગ્ન, રક્તદાન શિબિર અને અન્ય સેવાકીય પ્રવૃત્તિ પણ વર્ષ દરમિયાન યોજવામાં આવે છે. રામનવમી અને હનુમાન જયંતિ એક જ સપ્તાહમાં આવતા હોવાને કારણે સમગ્ર અઠવાડિયું અહીં ધાર્મિક માહોલ જોવા મળે છે અને લોકો ઉત્સાહભેર આ મંદિરના દર્શન કરે છે. પવનપુત્રની સાથે સોમેશ્વર મહાદેવ પણ બિરાજી રહ્યા છે, જેને કારણે એક અનેરા માહોલ વચ્ચે રોકડિયા હનુમાન મંદિરે ગઈકાલે હનુમાન જયંતિ મહોત્સવ ધામધૂમથી સંપન્ન થયો હતો. જય શ્રી રામ, હનુમાનજી મહારાજની જય. શ્રી રોકડિયા હનુમાન મંદિરની અંદર આજ શ્રી રોકડિયા હનુમાન મંદિરની અંદર હનુમાન જયંતિ પણ ન કહેવાય, ખાલી તે પ્રાગટ્ય મહોત્સવ કહેવાય. હનુમાનજીનો જન્મ દિવસ બધાય બોલે પણ એ ન બોલવું જોઈએ, કેમ કે હનુમાનજીનો પ્રાગટ્ય મહોત્સવ આજ અમારે શ્રી રોકડિયા હનુમાન મંદિરની અંદર પ્રાગટ્ય મહોત્સવનું ઉજવા. તેમાં ભાવિકોએ બમણી સંખ્યામાં ભોજન આપજો છો, ભોજનનો પ્રસાદનો લાભ લીધો. તેમજ અમે જે આ રોકડિયા હનુમાન સત્સંગ હોલ બનાવ્યું, જેમાં અમારા સંપૂર્ણ દાતા તેમને આ દાન આપી અને આ સત્સંગ હોલનું અમે ઉદ્ઘાટન રાખ્યું. તેમજ અહીંયા હનુમાન ચાલીસાના 108 હનુમાન ચાલીસાના પાઠનું આયોજન હતું. તેમજ આગામી સમૂહ લગ્નનું આયોજન છે, તેમાં પણ અમારા દાતાએ ખૂબ ભાવથી અમને સપોર્ટ કર્યો છે. છતાં પહેલાં પણ 11 સમૂહ લગ્ન હતા, ભાગવત કથા હતી, તેમાં બધાય દાતાઓનું હાથ જોઈ અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે આ દાતા વિના અમારા હાથ પકડી છે. આજે જય ગુરુ ગોરક્ષનાથજી મહારાજ દોલતપરા રોકડિયા હનુમાન ખાતે આજે હનુમાન પ્રગતિ ઉત્સવમાં મહાપ્રસાદનું આયોજન રાખેલ છે, જેમાં અસંખ્ય ભક્તજોને પ્રસાદ ગ્રહણ કરેલો છે અને સુંદરકાંડ તેમજ હનુમાન ચાલીસાનું પણ આયોજન કરેલ છે, તથા નવા જે સત્સંગ હોલ બનાવેલો છે તેનું પણ ઉદ્ઘાટન કરેલ છે અને દાતાઓનું સન્માન કરેલું છે. તેમજ અહીંના મહંત રામ મનોહરદાસજી આવા ધાર્મિક કાર્ય અવારનવાર કરતા રહે એવી પ્રેરણા અમારા બધાની છે. સાધુ સમાજ તેની સાથે છે, ભક્તો જગતો એની સાથે છે, તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. આદિ સાદે સીતારામ. જય સિયારામ. રોકડિયા હનુમાન ખાતે આજે હું નૈનેશ દાસજી મહારાજ હનુમાન જયંતિ નિમિત્તે આજે આપણે ભજન મંડળી અને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, તથા આપણે સત્સંગ હોલનું ઉદ્ઘાટન અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. એ પછી આપણે મહાભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં અસંખ્ય લોકોએ મહાપ્રસાદનો ભાગ લીધો. જૂનાગઢમાં હનુમાન જયંતિની ઉજવણી ચાલી રહી હતી. એ દરમિયાન જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલના નિયમિત દર્શક એવા પ્રજાપતિ જીવનભાઈએ પણ એક પત્ર દ્વારા આ ચેનલને અભિનંદન પાઠવ્યા છે. એમણે કહ્યું છે કે અલગ અલગ હનુમાનજી મંદિરના અહેવાલો જોઈને અમે પણ ભાવક બન્યા છીએ, પરંતુ જૂનાગઢમાં નાના મોટા અનેક હનુમાન મંદિરો છે. લંબે હનુમાન મંદિર, ગિરનારની સીડી ઉપર હનુમાનજીનું મંદિર છે, સ્વામિનારાયણ મંદિરમાં પણ હનુમાનજી બિરાજી રહ્યા છે, તો માંગનાથ રોડ ઉપર કેસરિયા હનુમાન મંદિરને આ વર્ષે 50 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયામાં 1974ની સાલમાં એક નાની એવી હનુમાનજીની ડેરીની સ્થાપના કરવામાં આવી, જેને આજે 50 વર્ષ પૂરા થયા છે, જે કેસરિયા હનુમાન મંદિર તરીકે પૂજાય છે. ગઈકાલે આખો દિવસ હનુમાન જયંતિ નિમિત્તે અહીંથી પસાર થતા તમામ રાહદારીઓને બુંદી ગાંઠિયા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાત સમાચારમાં આગળ વધારીએ તો જૂનાગઢમાં સરદારપરામાં સરદારેશ્વર હનુમાનજી બિરાજી રહ્યા છે. ખાસ કરીને
શામજી યુવક મંડળના 60 થી 65 કાર્યકરોએ ગઈકાલે હનુમાન જયંતીની શોભાયાત્રા મહાઆરતીને બટુક ભોજન સાથે ભવ્ય ઉજવણી કરી હતી. શોભાયાત્રા જ્યારે જોશીપુરાના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ ત્યારે વેપારીઓએ અને એપાર્ટમેન્ટના રહેવાસીઓએ હનુમાનજી દાદાના દર્શન કરીને દિવસને પાવન બનાવ્યો હતો. હસમુખ ખેરાળાએ કહ્યું કે લગભગ 35 વર્ષથી અમારા શામજી યુવક મંડળ દ્વારા હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે અને દર વર્ષે ભાવિકોનો અને કાર્યકરોનો ઉત્સાહ પણ સવિશેષ જોવા મળે છે. ગઈકાલે હનુમાન જયંતી નિમિત્તે દિવસભર સરદારેશ્વર હનુમાન મંદિરે ભાવિકોનો પ્રવાહ રહ્યો હતો. દાદાના દર્શન કરીને શોભાયાત્રામાં ભાગ લઈને આ વિસ્તારના લોકોએ આ પવનપુત્ર એટલે કે અંજનીપુત્ર મહારાજના જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી. આજ રોજ સરદારપુરા મેઇન રોડ ખાતે કોકો બેંક સામે આવેલ શ્રી સરદારેશ્વર હનુમાનજી મંદિર અને શામજી ગ્રુપ યુવક મંડળ દ્વારા આજ રોજ શ્રી હનુમાનજી મહારાજની આજની જન્મજયંતિ નિમિત્તે એક ભોજન પ્રસાદનું આયોજન કરેલું છે. ખાસ કરીને સંસ્થાની વાત કરું તો શામજી ગ્રુપ યુવક મંડળ છેલ્લા 35 વર્ષથી બોરદેવી ખાતે પરંપરાગત ચાનું પરબ કરે છે. તેમજ આ સંસ્થા દ્વારા દર શનિવારે ગાય કૂતરાના લાડવા બનાવવામાં આવી રહ્યા છે અને અમારું આખું મંડળ અમારું 55 થી 60 જણાનું મંડળ છે. એવા અનેક જાતની સેવાકીય પ્રવૃત્તિઓ અહીં કરવામાં આવે છે. ખાસ કરીને સરદારપુરાની જનતા ધાર્મિક કાર્યમાં જોડાય, એક તાતણે સમાજ આખો બંધાય એના માટે અમારા આખા મંડળના લોકો પ્રયત્ન કરે છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝની પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આગામી 2 મેના રોજ વડાપ્રધાન મોદી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં સંબોધશે જાહેર સભા. જૂનાગઢ, પોરબંદર અને અમરેલી જિલ્લા માટે કરશે પ્રચાર. જિલ્લા ચૂંટણી અધિકારીની નવી પહેલ, હોટલ એસોસિએશન સાથે બેઠક યોજી મતદાન કરનાર નાગરિકને ભોજનમાં 60% વળતર આપવાની કરી જોગવાઈ. શહેરની યુવા પેઢીને વાંચન તરફ વાળવા અને વરિષ્ઠ નાગરિકોને પણ સારા પુસ્તકો ઉપલબ્ધ થાય તે માટે વાંચન વલોડું સંસ્થાનો નવતર અભિગમ. અને રામનવમી પછી હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરતા ઝાંઝરડા રોડના નાગરિકો, વિશાળ શોભાયાત્રાને મહાઆરતીમાં જોડાયા સનાતન ધર્મના લોકો. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.